नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। શ્રીમદ ભાગવત અધ્યયનનું 32મું સેશન આજે 4 જૂન 2020 દ્વિતીય સ્કંદના 2 અધ્યાય આપણે શ્રવણ કર્યા. હવે ત્રીજા અધ્યાયનો આરંભ થાય છે. 3 પ્રકરણ છે દ્વિતીય સ્કંદના. તેમાં આજે મધ્યમ અધિકાર પ્રકરણ છે. એમાં 2 અધ્યાય છે, ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય. આ 2 અધ્યાયમાં શ્રવણ કરનાર શ્રોતા અને વર્ણન કરનાર એટલે કથા કહેનાર જે વક્તા છે એ બંનેની શ્રદ્ધાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. યોગાનુયોગ અડધો કલાક પહેલા જ ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજીએ શ્રદ્ધા માટે કંઈક પ્રશ્ન પૂછ્યો અને આજના આ વક્તવ્યના અનુસંધાનમાં ભાગવતાર્થ પ્રકરણમાં આ પ્રકરણને માટે શ્રદ્ધા વિશે શું આવ્યું છે એને આપણે કંઈક શ્રવણ કરીએ. શ્રદ્ધા શ્રવણનું બીજું અંગ છે. લૌકિક જીવનમાં પણ શ્રદ્ધા જોઈશે અને અલૌકિકમાં પણ શ્રદ્ધા જોઈશે. તો હૃત પ્રસાદ ચિત્ત શુદ્ધિ આ શ્રી આચાર્યચરણના શબ્દો છે. ગુજરાતી ભાષામાં વિચારીએ તો હૃદયની પ્રસન્નતા અર્થાત ચિત્તની શુદ્ધિ. કોઈ પણ કાર્ય કરો, લૌકિકનું કાર્ય હોય કે અલૌકિકનું કાર્ય હોય, હૃદયની પ્રસન્નતા એ ખૂબ જ જરૂરી છે. અને જો હૃદ પ્રસાદ હોય તો જ કાર્યનો સંતોષ થઈ શકે. કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિ હોય, જોબ સેટિસ્ફેક્શનને માટે, કાર્યના સંતોષને માટે શ્રદ્ધા જરૂરી છે. હૃદયના આનંદની, પ્રસાદની, પ્રસન્નતાની ખૂબ જ જરૂરી છે. અને આપણો બધાનો અનુભવ છે. જે કાર્ય આપણને ગમતું ન હોય એ કાર્ય કરવાનું આવે, કાર્ય તો આપણે કરી દઈએ પણ એનાથી મન આપણું પ્રસન્ન નથી થતું. તો અહીંયા આગળ શ્રોતા કથા મંડપ સુધી આવી જાય પણ જો શ્રદ્ધાનો અભાવ હોય તો એ કથા એને આનંદ નહીં આપે. અને વક્તા કથા કરશે પણ જો પોતાનું ચિત્ત પ્રસન્ન નહીં હોય તો શ્રોતાઓના ચિત્તને પણ પ્રસન્ન નહીં કરી શકે. એટલે શ્રોતામાં શ્રદ્ધાનો અભાવ તો સારી રીતે શ્રવણ નહીં થઈ શકે અને વક્તામાં એ જ વસ્તુનો અભાવ હોય તો એની વાણીમાં એ આનંદની અનુભૂતિ નહીં થાય. શ્રદ્ધાનો એક અર્થ એવો પણ થાય છે ભગવાનમાં અનન્યતા. પૂર્ણ રીતે ભગવાનમાં જોડાઈ જઈએ, સર્વસ્વ સમર્પણ કરી દઈએ, શરણાગતિ સ્વીકારી લઈએ, આશ્રય સ્વીકારી લઈએ. આ અનન્યતા આપણે ભગવાનમાં રાખીએ. આ શ્રદ્ધાનો એક સામાન્ય અર્થ છે. તત્વજ્ઞાનનું શ્રવણ અથવા તો કીર્તન હૃદયની પ્રસન્નતા વગર શ્રોતા હોય કે વક્તા હોય એ બંનેમાંથી કોઈને પણ ક્યારેય પણ સુખકર ન થઈ શકે. બંનેના હૃદયની પ્રસન્નતા ખૂબ જરૂરી છે. હું બોલું તો મારું હૃદય પ્રસન્ન જોઈએ અને આપ લોકો શ્રવણ કરો તો આપ લોકોનું હૃદય પણ પ્રસન્ન જોઈએ.
બસ આ બીજા સ્કંદનું બીજું પ્રકરણ તમને ને મને આ ઉપદેશ આપે છે. મૂળ તો શ્રી સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતનો પ્રસંગ છે. એની અંતર્ગત સૂત મહર્ષિ, શૌનક ઋષિ એમનો પણ પ્રસંગ છે. પણ તમારા અને મારા જીવનની સાથે એક વક્તા અને શ્રોતા તરીકે પણ આ વાત જોડાયેલી છે. અને એટલા જ માટે આ બીજા પ્રકરણને હૃદપ્રસાદ, હૃદયની પ્રસન્નતા એવી સંજ્ઞા આપી છે. હૃદયની પ્રસન્નતા એ મનની શુદ્ધિ છે. જો વક્તાની ચિત્ત શુદ્ધિ એટલે વક્તા મનન કરે તો સ્પષ્ટ રીતે સમજાઈ શકે. પણ વક્તામાં મનન ન હોય, ચિત્ત શુદ્ધિ ન હોય તો એ સમજવામાં પણ મુશ્કેલી પડે. અને વક્તા જ્યારે મનન કરે તો એ ચિત્ત શુદ્ધિ દ્વારા વક્તાને પણ નિષ્કામ અનન્ય ભક્તિ અને પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્યમાં એની દ્રઢતા, એનો દ્રઢ નિશ્ચય થાય છે. જેમ વક્તાની ચિત્ત શુદ્ધિ એમ શ્રોતા શ્રવણ કરે તો શ્રોતાની પરીક્ષા કઈ રીતે એનું ચિત્ત શુદ્ધ છે કે નહીં. અને જો શ્રોતાઓને પણ દશવિધ લીલા સિવાયના ભગવાનના ચરિત્ર શ્રવણ કરવા ન ગમે તો સમજવાનું કે શ્રોતાના હૃદયનો પણ આનંદ છે. એને બીજું બધું શ્રવણ કરવામાં આસક્તિ થશે પણ નહીં. એને મૂળ વિષય શ્રવણ કરવામાં આનંદ થશે. પ્રકરણ વિભાગ સમજાવતા શ્રી આચાર્ય ચરણ બીજી પણ આજ્ઞા કરે છે. દશવિધ લીલા સિવાય બીજાની સેવા કરવાથી શ્રોતા બહિર્મુખ થાય છે. અને શ્રોતા બહિર્મુખ ન થાય એના માટે પણ શ્રવણમાં શ્રદ્ધા હોવી એ ખૂબ જ જરૂરી છે. કારણ કે જો બહિર્મુખતા હશે તો કરેલું શ્રવણ કેટલું ફલીભૂત થશે એ પ્રશ્ન છે. તો દશવિધ લીલા ઠાકોરજીની એમાં જુદા જુદા દેવોનું શ્રવણ નહીં પણ કેવળ ભગવાનનું જ શ્રવણ કરવાનું છે. અને ભગવાનનું શ્રવણ કરવાનું કયા સ્વરૂપમાં શ્રદ્ધા હોવી જોઈએ એ આપણને આ બીજું પ્રકરણ સમજાવશે. સ્વરૂપથી જુદા જુદા બ્રહ્માજી વગેરે દેવોનું પણ નિરૂપણ આવશે. એમાં પણ આ શ્રદ્ધાનું પ્રકરણ છે એમાં એમનો પણ ઉલ્લેખ કર્યો છે. 28 દેવોનું નિરૂપણ આવશે. હમણાં આરંભ જ એનાથી થશે. સકામ ભક્ત હોય એના માટે પર્યાય શ્રીમદ ભાગવતે ખુલ્લો રાખ્યો છે. હવે દશવિધ લીલાવાળા ભગવાન સિવાય જો બીજા બધામાં શ્રવણમાં શ્રદ્ધા હોય તો શ્રીમદ ભાગવતનું શ્રવણ કરેલું એનું પરિણામ શું? શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે વ્યર્થ જાય શકે. ગૌણ ફળ મળી જાય ને, પણ એની જે મુખ્ય ફળ છે ભગવત પ્રાપ્તિ, ભક્તિ પ્રાપ્તિ, આ ફળ મળવું મુશ્કેલ થઈ જાય. શ્રોતાની શ્રદ્ધાનું નિરૂપણ 3જા અધ્યાયમાં છે અને વક્તાની શ્રદ્ધાનું નિરૂપણ એ 4થા અધ્યાયમાં છે. જે પ્રસન્નતાની અભિવ્યક્તિ શૌનક વગેરે ઋષિમુનિઓ કરે છે, આપણે જ્યારે શ્લોકો શ્રવણ કરીશું ત્યારે ખબર પડશે. અને 4થા અધ્યાયમાં શ્રી સુખદેવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે ઇત્યાદિ શ્લોકો. જો ક્યારેક શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા હોય તો શ્રીમદ ભાગવતના એ શ્લોકો પણ ઉપયોગી છે. પહેલા પ્રકરણમાં વારંવાર મેં એક વાત કરી હતી જે શ્રી મહાપ્રભુજીએ સમજાવી, શ્રીમદ ભાગવતે સમજાવી કે ભગવાનના ચરિત્રનું શ્રવણ, કીર્તન
અને સ્મરણ, આટલું અનુસંધાન આપણે અવશ્ય રાખવાનું. હવે આપણે માનીએ છીએ એટલું શ્રવણ કીર્તન ને સ્મરણ એ સરળ છે કે એમાં કોઈ અવરોધ છે? તો એનું નિરૂપણ આપણને આ 2 અધ્યાયમાં, આ બીજા પ્રકરણમાં મળે છે. ત્રીજા અધ્યાયનો અર્થ બીજા બધા દેવોનું ભજન ન કરવું અને ઇન્દ્રિયોનો દોષ શ્રવણમાં નડતર રૂપ છે. આ 2 વાત આપણે જે આજે ત્રીજો અધ્યાય સમજવાનો છે એમાં સમજાવીશ. તો આ વાક્ય યાદ રાખવાનું. બીજા દેવોનું ભજન અને ઇન્દ્રિયના દોષની નિવૃત્તિ, હવે શ્રવણમાં આપણને અવરોધ હોય તો એને દૂર કરવાના છે. ઘણી વખત એવું થાય, જુદા જુદા પદાર્થોની કામના વાળા જુદા જુદા ભક્તો હોય, જે પ્રમાણે એમનું મન હોય એ પ્રમાણે તે દેવોની આરાધના કરે. આપણા ધર્મની વિશેષતા છે. આપણો ધર્મ કોઈને એક પરિપ્રેક્ષ્યમાં બાંધીને રાખતો નથી કે તમે આમ જ કરો. બધા જ ઓપ્શન્સ ખુલ્લા છે. પહેલા સમજી લો, પછી તમને જે પ્રમાણે યોગ્ય લાગે એ પ્રમાણે તમે કરો. શ્રી સુખદેવજી મહારાજ પણ રાજા પરીક્ષિતને 28 દેવોની આરાધના અને એનું ફલ શું છે એ સમજાવે છે. તો પોતાની કામનાની પૂર્તિને માટે અન્ય દેવનું ઉપાસન કરવું કે નહીં એ હવે શ્રવણ કરનાર પર, શ્રોતા પર નિર્ભર કરે છે. કારણ શ્રી મહાપ્રભુજીનો મત એકદમ સ્પષ્ટ છે. બીજા દેવોનું ભજન ન કરવું. નમસ્કાર કરો, પ્રણામ કરો, આદર કરો, આ બધું જ કરો, પણ જો સેવા કરવાની છે તો પછી કેવળ એક જ જોઈએ. એટલે બીજા દેવોના ભજનનો નિષેધ. અને બીજી વાત, ઇન્દ્રિયોથી સેવા ન કરે, જો ઇન્દ્રિયો દ્વારા શ્રી કૃષ્ણની સેવા ન કરે તો એ પણ નિષિદ્ધ છે. એટલે ભગવાને આપણને ઇન્દ્રિયો આપી, એના દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવાની. એટલે અન્ય દેવોનું ભજન નહીં કરવું અને સેવા કરવી, આ વાત શ્રી મહાપ્રભુજીએ આ અધ્યાયમાં સમજાવી છે. શૌનક મુનિનો ઉત્સાહ કેવો છે, અને એમની ઇન્દ્રિયો ભગવાનના શ્રવણમાં જોડાયેલી છે કે નહીં એ આપણને જાણવા મળશે. ભગવાને માનવ દેહ આપ્યો આપણને, તો ભગવાનનો આપેલો આ માનવ દેહ, એને ભગવત સેવામાં કઈ રીતે જોડવાનો એની સમજણ આપણને જોઈએ. તે પણ આપણને આ ત્રીજા અધ્યાયમાંથી સમજણ મળે છે. તો યાદ રાખવાનું, આપણે બીજા દેવોનું ભજન બાધક એટલે નડતર રૂપ. દરેક શ્રોતાને આ સમાન છે. અને બીજું, તમારી ને મારી ઇન્દ્રિયો બાધક છે, તો એ ઇન્દ્રિયોને વશમાં કરીને ભગવાનમાં જોડવી, આ વાત આપણને ત્રીજો અધ્યાય સમજાવે છે. તો જેમ જેમ આપણે આપણી ઇન્દ્રિયોને ભગવાનમાં જોડતા જઈશું, એમ આ જે બાધક છે એ બાધક નીકળી જશે. તો ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરીએ, સેવા કરીએ. ભજન શબ્દનો અર્થ કોઈ એવો ન કરે કે જે લૌકિકમાં આપણે જેની રચના કરીએ છીએ અને અલૌકિકમાં જોડીએ છીએ એ રીતનું ભજન નહીં, પણ ભજન શબ્દનો અર્થ કરવાનો ભગવાનની સેવા. ભજ સેવાયામ, આ તો ઘણી વખત આપ લોકોએ શ્રવણ કરેલું હશે. તો ભગવાનના ચરિત્રનું શ્રવણ કરો, ભગવાનનું શ્રવણ કરો, ભગવાનનું કીર્તન કરો અને ભગવાનનું જ સ્મરણ કરો. આ જે આજ્ઞા કઈ છે, આટલું સમજાવી અને શ્રી આચાર્ય ચરણ એવી આજ્ઞા કરે છે કે આ બધું જ જે મેં સમજાવ્યું, ઇતિ શ્રદ્ધા નિરૂપિતા. શ્રદ્ધાની અંતર્ગત આ બધું જ આવી જાય છે.
એટલા ત્રીજા અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરનારને એમાં શ્રદ્ધા હોવી એ જરૂરી છે, આ નિરૂપણ કર્યું છે. હવે થોડીક આપણી ભાષામાં પણ આ વાત કરી લઈએ. આજની પરિસ્થિતિ શું છે? આજે જ્યારે આવી કંઈક વાત આવે એટલે પ્રશ્ન આવે કે આ કાર્ય શેને માટે કરવાનું, તો ત્યાં આગળ શ્રદ્ધા છે કે નહીં એ વાત સમજાઈ જાય છે. જો ત્યાં આગળ શ્રદ્ધા હોય તો આ પ્રશ્ન ન આવે. શ્રદ્ધા હોય તો એવું ન કહે કે આ શેને માટે કરવાનું. આપણે તો જીવનમાં લૌકિકમાં પણ શ્રદ્ધા જરૂરી છે અને અલૌકિકમાં પણ શ્રદ્ધા જરૂરી છે. આ એક થંબ રૂલ, આ એક સિદ્ધાંત આપણે કાયમને માટે યાદ રાખવો. હવે આરંભ કરીએ આપણે ત્રીજા અધ્યાયનો. પ્રકરણ વિભાગ વિચાર્યો. ત્રીજા અધ્યાયનો અર્થ શ્રી આચાર્ય ચરણે આપણને જે રીતે સમજાવ્યો એનો આપણે વિચાર કર્યો. તો પૂર્ણ શ્રદ્ધાથી આપણે ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ. શ્રી સુખદેવજી મહારાજ આજ્ઞા કરે છે રાજા પરીક્ષિતને કે રાજા, એવમેતન નિગદિતમ પૃષ્ટવાન યદ્ભવાન મમ નૃણામ યન્મ્રિયમાણાનામ મનુષ્યેષુ મનીષિણામ. રાજા, જે તમે મને પૂછ્યું હતું 2 અધ્યાયમાં મેં આપના પ્રશ્નનો જવાબ આપ્યો. એના વિષય કયા અને શ્રવણમાં લોકોની પ્રવૃત્તિ જણાતી ન હતી એ પણ આપની પાસે સ્પષ્ટ કર્યું. એના માટે શું કરવું એ પણ આપને જણાવ્યું. હવે 1 થી લઈને 12મો શ્લોક. તો ત્યાં આગળ શ્રી આચાર્ય ચરણ એક આજ્ઞા કરે છે. આ 12 શ્લોકને માટે એવું સમજાવ્યું, એવમ સસાધનમ ભક્તિ માર્ગમ ઉપદેશ્ય. એટલે 12 શ્લોકમાં જે આજ્ઞા કરવામાં આવી છે, શ્રી સુખદેવજી મહારાજ જે આજ્ઞા કરે છે, આ 12 શ્લોકમાં સસાધન એટલે સાધન સહિત ભક્તિ માર્ગનો ઉપદેશ કરવામાં આવે છે. શ્રોતવ્ય વિષયત્વેન તત્તમેવમ નિરૂપિતમ ઉદ્દેશેનાસ્ય નિપુણમ સાધનમ વિનિરૂપ્યતે. હવે શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, તમારો પ્રશ્ન હતો કે મૃત્યુ સમીપમાં આવે, નજીકમાં આવે તો શું કરવું જોઈએ. એ મને જે આપે પૂછ્યું હતું પહેલા સ્કંદના 19મા અધ્યાયમાં 37 અને 38 આ 2 શ્લોકમાં આ પ્રશ્ન પૂછ્યો હતો અને એનો ઉત્તર શ્રી સુખદેવજી મહારાજે 2 અધ્યાયમાં આપ્યો. અને 2 અધ્યાયનું કન્ક્લુઝન મેં કહ્યું હતું ગયા વખતે છેલ્લી મિનિટોમાં. એનું કન્ક્લુઝન એક જ છે. યોગ માર્ગનો પણ ઉપદેશ આપ્યો, પણ ભક્તિ માર્ગમાં જ્યારે છીએ તો શ્રવણ, કીર્તન અને સ્મરણ. આખા અધ્યાયમાં આ 3 શબ્દ કાળજે કોતરી રાખજો. શ્રવણ, કીર્તન ને સ્મરણ આ આખા જ ભાગવતમાં આપણને ઉપયોગી થશે અને આખા જીવનમાં પણ ઉપયોગી થશે. શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાવયમ. જો જીવનમાં અભય જોઈતો હોય તો આ શ્રીમદ ભાગવતની ચાવી છે. અભય પ્રાપ્તિને માટે આ 3 શબ્દને તમારે પણ યાદ રાખવાના અને મારે પણ યાદ રાખવાના. હવે 28 દેવતાઓ 2 રીતના વિચાર કર્યો છે. જો કોઈકની લૌકિક ઈચ્છા હોય તો એનો પણ વિચાર છે અને લૌકિક નહીં ને અલૌકિકમાં જોડવા હોય તો શ્રી આચાર્ય ચરણ એ દ્રષ્ટિકોણ પણ સમજાવે છે. જે શ્રોતાઓ શ્રીમદ ભાગવત પધરાવીને શ્રવણ કરે છે, બીજા શ્લોકથી પાછું એક શ્લોકનું આપણે અનુસંધાન લઈશું. કેટલા શબ્દ શ્રી ઠાકોરજી પ્રેરણા કરશે તેના માટે પણ આપણે વિચાર કરીશું. બ્રહ્મ વર્ચસ કામસ્તુ યજેત બ્રહ્મણસ્પતિમ
इंद्रमिंद्रिय कामस्तु प्रजा काम प्रजापति देवीं मायां तु श्रीकामस्तेजस कामो विभावसुम वसुकामो वसुनरुद्रान वीर्यकामोथ वीर्यवान। સુબોધિનીજીમાં 2 થી લઈ અને 9 શ્લોક એક સાથે આપેલા છે. આપણે 2 શ્લોક 3 શ્લોક લઈને વિચાર કરીએ એનો એટલે સમજવામાં સાનુકૂળતા રહેશે. તો બ્રહ્મ વર્ચસ કામસ્તુ. હવે કોઈકના મનમાં એવી ઈચ્છા થાય કે બ્રહ્મ તેજની અભિલાષા છે, તો એના માટે બ્રહ્મણસ્પતિનું આરાધન કરવું. હવે પ્રશ્ન એક થાય કે બ્રહ્મ તેજ આવે કઈ રીતે? મેકઅપ કરવાથી બ્રહ્મ તેજ ના આવે. કથા કરનાર વ્યાસપીઠ ઉપર બેસે, ગમે એટલો મેકઅપ કરે, એ તો કલાક 2 કલાક 3 કલાક એની અસર રહેશે, પણ એનાથી બ્રહ્મ તેજ ના આવે. તો બ્રહ્મ તેજ આવે કઈ રીતે? ધર્મના ક્ષેત્રે સંકળાયેલ જે પણ વ્યક્તિ છે, પોતાના ધર્મને પોતાના કર્મને સંપૂર્ણ વફાદાર રહે તો એનામાં બ્રહ્મ તેજ આવે. બીજી વાત, જે વ્યક્તિ કંઈ પણ બોલે છે, જ્યાં સુધી એનું આચરણ ન કરે ત્યાં સુધી એના શબ્દોની ક્યારેય પણ અસર થતી નથી. એટલે જીવનમાં આચરણ જરૂરી છે. જો વક્તા શ્રોતાઓને એવું કહે કે શ્રીમદ ભાગવતજીનો પાઠ કરો, તો વક્તાના જીવનમાં નિત્ય શ્રીમદ ભાગવતજીનો પાઠ એના જીવનનું અનિવાર્ય અંગ હોવું જોઈએ. તો જ એના બોલવાની અસર આવે. તો જે વ્યક્તિ સ્વાધ્યાય કરે, વેદનો અભ્યાસ કરે, જો વેદ પાઠી હોય તો વેદનો અભ્યાસ કરે, પુરાણની પરંપરા હોય તો પુરાણનો અભ્યાસ કરે, શ્રીમદ ભગવદ્ ગીતાજીના પાઠ કરે, ષોડશના પાઠ કરે, ગાયત્રી મંત્રનો જપ કરે. એક વાક્યમાં એવું કહેવું હોય તો કહી શકાય કે દરરોજનો સ્વાધ્યાય કરે તો એનામાં બ્રહ્મ તેજ આવે. અને બ્રહ્મ તેજ દ્વારા એ વ્યક્તિ વિશ્વ શાંતિનું કાર્ય એ ખૂબ સારી રીતે કરી શકે. કેવળ બોલવાથી કે લખવાથી વિશ્વ શાંતિ ના થાય. એના માટે તો પહેલા જે વ્યક્તિ હોય એણે પોતાના જીવનને પૂર્ણ રીતે સમર્પિત કરવું પડે. અને જ્યાં સુધી એનામાં સમર્પિતતાનો ભાવ ના આવે ત્યાં સુધી બ્રહ્મ તેજ પ્રાપ્ત થવું ખૂબ જ અઘરું છે. જે વિદ્વજ્જનોને જોયા, જેમના દર્શન થયા, અનુભવ્યું, આખું જ જીવન જેમણે શ્રીમદ ભાગવતજીને સમર્પિત કર્યું, 3 મહાપુરુષોના મેં અંતિમ દર્શન કર્યા, તો એ 3 જણના મુખ ઉપર કંઈક અલૌકિક તેજના દર્શન મને થયા. કારણ કે આખું જ જીવન શ્રીમદ ભાગવતજીને સમર્પિત રહ્યા એ કારણે એમના મુખ ઉપર એ બ્રહ્મ તેજ એ ઝળહળતું. બીજો શબ્દ વિચારીએ, ઇન્દ્રમ ઇન્દ્રિય કામસ્તુ. હવે ઇન્દ્રિયોની કાર્યકુશળતા, એના માટે અગર કોઈકનું આરાધન કરવાનું છે તો ઇન્દ્રનું આરાધન કરો. ઇન્દ્રિયો સારી રીતે કામ કરે એ પણ જરૂરી છે. એ લૌકિકમાં લાગે છે કે અલૌકિકમાં એ પછીનો પ્રશ્ન છે. પણ શરીરની જેટલી ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, જો આ બધી જ ને સ્વસ્થ રાખવી હોય તો એ માટે ભગવાન શ્રી સુખદેવજી મહારાજ આજ્ઞા કરે છે કે ઇન્દ્રનું આરાધન કરો. પ્રજા કામઃ પ્રજાપતિન, આ ત્રીજી વાત છે.
હવે કોઈકને મનમાં એમ થાય કે સંતાનની ઈચ્છા છે, એના માટેના અલગ અલગ પ્રકારો આપ્યા છે. જે રીતે મહાત્મ્યમાં આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર છે, અષ્ટમ સ્કંદમાં પયોવ્રતનું કથન કરવામાં આવ્યું છે. તો પોતાની ઈચ્છા હોય તો પ્રજાપતિ એટલે મરીચી વગેરે જે ઋષિમુનિઓ છે, જેમને પ્રજાપતિનું પદ મળ્યું છે, એમની આરાધના કરવાથી પ્રજાનું સુખ મળે છે. સાથે સાથે શાસ્ત્ર એવું પણ સમજાવે છે કે પિતૃઓના આશીર્વાદ હોય તો વંશ પરંપરા સારી રીતે ચાલે છે. એટલે શાસ્ત્રનો એ મત લેવો હોય તો એનું અનુસંધાન લઈ શકીએ. ચોથી વાત, દેવીમ માયામ તો શ્રી કામ. લગભગ વિશ્વના દરેક લોકોને સંપત્તિ જોઈએ છે. આજીવિકાને માટે, ઘર ચલાવવાને માટે, પોતપોતાના કમિટમેન્ટ પૂરા કરવાને માટે કોઈ પણ વ્યક્તિને સંપત્તિની આવશ્યકતા હોય એ સહજ સમજી શકાય વાત છે. તો સંપત્તિ વધારે માત્રામાં મેળવવી હોય તો શ્રીમદ ભાગવત એનો પણ અનાદર નથી કરતો. એના માટે દરવાજો ખુલ્લો રાખ્યો છે. શ્રી કામ, લક્ષ્મીજીનું આરાધન કરો, મહાદેવીને ભજે. સાથે સાથે જે વેદોક્ત ક્રમ છે આપણે ત્યાં, શ્રી સૂક્ત પાઠ કરે, એના દ્વારા યજ્ઞ વગેરે કરે તો એના દ્વારા પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પણ સેવા માર્ગમાં જે જોડાયેલા છે, એમણે પોતાની લક્ષ્મીજીનો વિનિયોગ કઈ રીતે કરવાનો એ પણ વિચારવા જેવું છે. જો કદાચ શ્રી ઠાકોરજી સાનુકૂળતા આપશે તો આપણે 9મા અધ્યાયમાં એના માટેનો કંઈક વિચાર કરીશું. અહીંયા આગળ દેવી માયામ તુ શ્રી કામ, માયા દેવીને ભજે, લક્ષ્મીજીની ઈચ્છા હોય તો. પછી તેજસ કામ વિભાવસુમ. હવે તેજસ્વી બનવું હોય તો જેની પાસે તેજ હોય એ તેજ આપી શકે. તો તેજ કોની પાસે છે? તો કે તેજ અગ્નિની પાસે છે. તેજસ્વી છે અગ્નિ. અગ્નિમાં આહુતિ આપો, યજ્ઞ કરો, હોમ કરો, એના દ્વારા તેજની પ્રાપ્તિ થશે. અને સાથે સાથે જે સ્થાનમાં જશો ત્યાં આગળ વિજય પણ મળશે, પરાજિત નહીં થઈ શકો. એનાથી આગળ વસ્તુ કામો વસુન. કેવળ ધનની ઈચ્છા હોય તો એના માટે દ્રોણ વગેરે વસુઓ એમનું આરાધન કરો. કુલ 8 વસુઓ છે. મહાભારતમાં ખૂબ સુંદર પ્રસંગ છે 8 વસુઓનો. એમાંથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધર્મી સ્વરૂપે ભૂતલ પર પધાર્યા છે, ત્યારે 4 વસુ કૃષ્ણ અવતારના સમયે ભૂતલ પર પધારેલા છે. એમાંના એક વસ્તુનું ચરિત્ર મેં આપ લોકોને કહ્યું હતું, યાદ કરાવવું, ભીષ્મ પિતામહ. ખૂબ વિસ્તારથી આપણે એનો વિચાર કર્યો હતો ભીષ્મ પિતામહ માટે. એ પણ પૂર્વજન્મના એક વસુ છે કે જે ભૂતલ પર આવેલા છે. તો ધનની ઈચ્છા હોય તો વસુની આરાધના કરે, અને વીર્ય કામોથ વીર્યવાન. પરાક્રમની ઈચ્છા હોય તો રુદ્રાન વીર્ય કામોથ વીર્યવાન. રુદ્ર 11 રુદ્ર છે. ત્રીજા સ્કંદમાં એનો ઉલ્લેખ આવશે. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ છે ત્યાં આગળ ઉલ્લેખ છે. તો પરાક્રમની ઈચ્છા હોય તો રુદ્રની ઉપાસના. હવે ચોથો, પાંચમો અને છઠ્ઠો શ્લોક.
अन्नाद्य काम स्वदितिम स्वर्ग कामो दितेश सुतान विश्वान देवान राज्य काम साध्यान संसाधको विशाम आयुष कामोश्विनो देवो पुष्टि काम इलाम यजेत प्रतिष्ठा काम पुरुषो रोदसी लोकमातरो रूपाभिकाम गंधर्वान स्त्री कामोपसर उर्वशीम आधिपत्य काम सर्वेशाम यजेत परमेष्ठिनम। अन्नाद्य काम, અન્ન ખોરાક. આગળ ઘણો વિચાર કર્યો છે આપણે એનો, એટલે વિસ્તાર નથી કરતો, પણ અન્નની ઈચ્છા પણ હોય અને સાથે સાથે ભોજન કરેલું અન્ન પચવી પણ શકે, તો એના માટે કોનું આરાધન કરવું? તો કે અદિતિ. માતા અદિતિ ભૂમિની સાથે સંબંધિત છે, એમનું આરાધન કરો. કારણ કે અન્નનો સંબંધ છે એ ભૂમિની સાથે છે. માટે માતા અદિતિનું આરાધન અન્નાદ્ય કામને માટે. અને આમ પણ આપણે ગૃહસ્થાશ્રમમાં છીએ, અન્નની આવશ્યકતા હોય જ, સેવાના ક્રમમાં પણ જોઈએ. અને ગૃહસ્થાશ્રમીને ત્યાં કોઈ અતિથિ આવે, કોઈ અભ્યાગત આવે, તો એના માટે પણ એને અન્ન જોઈએ. તો એના માટે પણ અદિતિનું ઉપાસન કરો. એનાથી આગળ સ્વર્ગ કામો દિતેશ સુતાન, સ્વર્ગની ઈચ્છા હોય તો અદિતિના સંતાન, અદિતિના સુતાન એટલે કોણ? એનું નામ છે આદિત્ય. આદિત્યનો ઉપાસન કરે તો એના દ્વારા એમને સ્વર્ગની ઈચ્છા હોય એ પરિપૂર્ણ થાય. પણ સ્વર્ગમાં જઈને પણ કેટલો લાભ છે, એના માટે કંઈ જાણવું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા એકવાર વાંચી લેજો. ત્યાં જઈને પણ બહુ લાભ નથી. એ તો જ્યાં સુધી બેંક બેલેન્સ થશે ત્યાં સુધી ત્યાં રહી શકાશે. જેવું એ પૂર્ણ થશે એટલે ત્યાંથી પણ આપણને રવાના કરી દેશે. તે છતાં પણ કોઈકની ઈચ્છા હોય, કારણ કે ભાગવતમાં પણ છે, ત્રિશંકુનું ચરિત્ર વાંચો તો ખબર પડશે. એનાથી આગળ વિશ્વાન દેવાન રાજ્ય કામ, ઐશ્વર્યની ઈચ્છા હોય, રાજ્યકામની ઈચ્છા હોય, તો એના માટે વિશ્વ દેવોનું આરાધન કરો. સાધ્યાન સંસાધકો વિશામ. કોઈક એવું વિચારે કે તમારે પ્રજાની ઉપર વર્ચસ્વ જોઈએ છે, સત્તાનો એક નશો છે. કોઈ એવું ઈચ્છતું હોય કે બધાની પર મારું આધિપત્ય ચાલે, તો પ્રજાની ઉપર વર્ચસ્વ ટકાવવું હોય તેના માટે સાધ્યોનું આરાધન કરવાનું શ્રી સુખદેવજી મહારાજ સમજાવે છે. હવે એનાથી આગળ આયુષ કામોશ્વિનો દેવો, આયુષ્યની ઈચ્છા હોય. દરેકના મનમાં એવું હોય કે વધારે જીવીએ તો સારું. તો જો વધારે જીવવાની ઈચ્છા હોય, આયુષ્યની કામના હોય, તો અશ્વિની કુમારોનું આરાધન કરો. 9મા સ્કંદમાં 3જા અધ્યાયમાં એના માટેનું અનુસંધાન આપણને મળે છે. એમાં તો આખું રૂપ, એમાં પરિવર્તન આવી જાય છે. એની પછી પુષ્ટિ કામ ઇલામ યજેત. જો શરીરનું સૌંદર્ય ટકાવવું હોય તો એના માટે કોની આરાધના? તો પૃથ્વી દેવીની આરાધના કરો. અને પ્રતિષ્ઠા કામ પુરુષો, રોદસી લોકમાતરો, વિશ્વમાં પ્રતિષ્ઠા જોઈતી હોય, લોકોમાં આદર મેળવવો હોય, તેના માટે લોકમાતાઓનું આરાધન કરો. રૂપાવિકામ ગંધર્વાન, સ્વરૂપ સારા રૂપની ઈચ્છા હોય તો વિશ્વાવસુ ગંધર્વનું આરાધન કરો. અને સ્ત્રી કામ અપ્સર ઉર્વશીમ,
સારી સ્ત્રીની ઈચ્છા હોય તો સ્વર્ગની ઉત્તમમાં ઉત્તમ અપ્સરા ઉર્વશી એનું આરાધન કરો. આધિપત્ય કામ સર્વેશામ યજેત પરમેષ્ઠિનમ. જો વિશ્વમાં આધિપત્ય જોઈતું હોય તો એના માટે બ્રહ્માજીનું આરાધના કરો. આવી જ રીતે 7, 8, 9, 10 આ શ્લોકો પણ આવી જ વાતો સમજાવે છે. આ સાંભળવું છે વધારે તો કહો, મને તો બોલવું આવું કંઈક ચેટ બોક્સમાં આપ મોકલો મેસેજ તો મને ખબર પડે કે કન્ટિન્યુ રાખવું કે પછી આગળ વધીએ આપણે. ઓકે. આ સકામ ભક્ત હોય તો એના માટે પણ ધ્યાન રાખવું પડે ને. પણ સકામ હોય કે નિષ્કામ હોય, આગળ આનું કહેવાનું કન્ક્લુઝન શું છે એ આપને જણાવું છું આગળ, એટલે ખ્યાલ આવશે. શ્રી આચાર્ય ચરણનો મત તો હજી બહુ ઓછો લીધો છે. આ બધાને ક્યાં જોડવાના છે, સારું થયું બધાએ હા પાડી, કારણ કે સાંભળવું જરૂરી છે. હવે એની પછીના 4 શ્લોક યજ્ઞમ યજેત યશસ કામ. યશની ઈચ્છા હોય, ફેમની ઈચ્છા હોય તો યજ્ઞ કરો. દશમ સ્કંદાનું પ્રમાણ આપે છે. રાજા યુધિષ્ઠિર યજ્ઞ કરે છે. પુણ્યની પ્રાપ્તિ, દોષ નિવૃત્તિ આ બધું તો થાય છે, પણ એના કારણે 10 દિશાઓમાં એમનો યશ એ સારી રીતે ફેલાય છે. લોકોનો અનુભવ પણ છે. શ્રીમદ ભાગવત એક જ્ઞાન યજ્ઞ છે. જ્યારે શ્રીમદ ભાગવતની કથા સંપન્ન થાય છે ત્યારે કથા કરાવનારનો યશ એ પણ પ્રસરે છે. એટલે યશની ઈચ્છા હોય તો યજ્ઞ પુરુષ એમનું આરાધન કરો. પછી કોશ કામ પ્રચેતસમ. બહુ મોટો ખજાનો જોઈતો હોય તો વરુણદેવનું આરાધન કરો. વિદ્યા કામ સુગિરીશમ અને દાંપત્યાર્થમ ઉમામ સતીમ. વિદ્યાની ઈચ્છા હોય તો વિદ્યાના અધિપતિ તરીકે શ્રી મહાદેવજીની ગણના કરવામાં આવી છે. શ્રી મહાદેવજીની પાસે ઘણી બધી વિદ્યા છે. એક પ્રસંગ મેં આપ લોકોને કહ્યો હતો, જેમાં સનત કુમારો મહાદેવજીની પાસે પધારે છે અને મહાદેવજી એમને 14 વખત ડમરું વગાડીને વ્યાકરણના સૂત્રો સમજાવે છે. આવી ઘણી બધી વિદ્યા શ્રી મહાદેવજીની પાસે છે. તો વિદ્યાની ઈચ્છા હોય તો મહાદેવજીની પાસે જાઓ. એની પછી દાંપત્ય કામ ખૂબ જરૂરી છે. દાંપત્યનું સુખ હોવું એ અનિવાર્યતા છે. અને ખાસ કરીને આજના સમાજમાં જ્યારે સમાજની મેન્ટાલિટી લગ્ન સંસ્થાને બદલે લિવ ઇન રિલેશનશીપમાં આવી ગઈ છે, ત્યારે આ વાત ખાસ વિચારવા જેવી છે. તો દાંપત્ય જીવનનું સુખ જોઈતું હોય તો એના માટે કોનું આરાધન કરવાનું? ઉમા. પાર્વતીજીનું એક નામ ઉમા છે. તો શિવ પાર્વતીનું દાંપત્ય જીવન સુખી, તો ઉમાનું આરાધન કરે તો એમની જેમ જ એમનો પ્રેમ અખંડ રહે, એટલા માટે એમનું આરાધન છે. ધર્માર્થ ઉત્તમ શ્લોકમ તંતુમ તન્વન પિતૃન યજેત. હવે ધર્માર્થમ, ધર્મને માટે ઉત્તમ શ્લોક ભગવાન વિષ્ણુનું આરાધન કરો. અને તંતુન એટલે વંશનો વિસ્તાર હોય તો આગળ કહ્યું એ પ્રમાણે પિતૃઓ વર્ષમાં જ્યારે જ્યારે ક્રમ આવે ત્યારે પિતૃઓ પ્રત્યેનું ઋણ એ ક્યારે પણ ચૂકશો નહીં. જરૂરી છે. ભગવાને કરેલી વ્યવસ્થા છે. શ્રાદ્ધ કરો, તર્પણ કરી શકતા હો તો એ કરો. જે પણ કંઈ પોતાથી થતું હોય વૈદિક પરંપરાનો લોપ શક્ય હોય ત્યાં સુધી કરશો નહીં. વાત નીકળી તો સમાજમાં જે દેખાય છે આપ લોકોની સાથે શેર કરું છું.
આપણી સંપત્તિની વ્યવસ્થા તો આપણે કરીએ છીએ, પણ આપણા મૃત્યુ પછીની વ્યવસ્થા પણ શક્ય હોય તો બધી આપણા પરિવારના જનોને સમજાવીને જવું. કારણ જે ઘરમાં વડીલો નથી હોતા એ ઘરમાં સલાહ કોની લેવી એ બહુ મોટો પ્રશ્ન થાય છે. તો ક્યારેક પરિવારના સદસ્યોની સાથે બેસો અને પોતાના મૃત્યુ પછી જે પણ ક્રિયાઓ કે ધર્મનું કાર્ય કરવાનું હોય એ પોતાના પરિવારના સદસ્યોને સમજાવો કે જે દિવસે હું ન હોઉં મારા માટે આટલું આટલું કરવાનું. અને કદાચ વાતનો અવસર ન મળે તો એક પેપર ઉપર લખી અને ગોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રી જેવી આજ્ઞા કરતા હતા કે શક્ય હોય તો એના માટેની રકમ પણ અલગથી મૂકી રાખો, એટલે સંતાનોને એવું ન થાય કે આ પૈસા અમારે કાઢવા પડ્યા. તો આ એક વ્યવસ્થા એ આપણે કરી રાખવાની. તો પિતૃઓની તૃપ્તિ, વંશ વિસ્તાર માટે પિતૃઓના આશીર્વાદ એ પણ જરૂરી છે. તંતુન તન્વન, પિતૃઓના આશીષ એની જરૂર છે. રક્ષા કામ પુણ્યજનાન, ઓજસ કામો મરુદ્ગણાન. હવે ક્યારેક એવું થાય કે શત્રુઓથી રક્ષણ જોઈએ છે, તો એમના માટે શું કરવાનું? તો યક્ષનું આરાધન કરો, એના દ્વારા એ રક્ષણ થશે. અને ઓજસ કામ એટલે ઇન્દ્રિયોનું બલ, એનું તેજ, એના માટે 49 મરુતો છે, એમનું આરાધન કરો. શ્રીમદ ભાગવતના આગળના અધ્યાયમાં એમના માટેનું ચરિત્ર છે. 6ઠા સ્કંદના 18મા અધ્યાયમાં દીતીએ વ્રત કર્યું છે. ઇન્દ્ર એમના ગર્ભમાં પ્રવેશ કરે છે અને ગર્ભના પહેલા 7 ટુકડા કરે છે અને પછી 7ના પાછા 7, આમ પ્રમાણે 49 મરુતોનો ઉલ્લેખ ત્યાં આગળ છે. એમના દ્વારા ઇન્દ્રિયોનું બળ, ઓજસની પ્રાપ્તિ થાય. એની પછી રાજ્ય કામો મનુન દેવાન, વ્યવસ્થિત રાજ્ય ચલાવવું હોય તો આપણે ત્યાંના અલગ અલગ મન્વંતરના અલગ અલગ મનુઓ છે, એમનું આરાધન છે. અને નિરુતિમ વ્યભિચરન યજેત, એમાં તાંત્રિક પ્રયોગ શત્રુઓની ઉપર કરવામાં આવે છે. શક્ય હોય તો એ બધામાં જવા જેવું નથી, પણ કોઈકની ઈચ્છા હોય તો નિરુતિમ રાક્ષસનું ઉપાસન છે. પણ ક્યારેય પણ જીવનમાં આપત્તિ આવે, શક્ય હોય ત્યાં સુધી એવા બધા રસ્તા ક્યારે પણ અપનાવશો નહીં. સાત્વિક કંઈક કરવું પડે, કંઈ છૂટકો ન હોય. આમ તો જો પુષ્ટિ માર્ગમાં હોઈએ તો આપણે કશું જ ક્યાંય જવાની જરૂર નથી. કેવળ એક જ આધાર રાખવાનો, સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલધર્મિણી. બસ આ જ આપણો આધાર છે. આવી રીતે રાજ્ય કામો મનુન દેવાન, નિરુતિમ વિચરન યજેત, અને કામ કામો યજેત સોમમ, અકામ પુરુષમ પરમ. કામ કામ, કામનાની સિદ્ધિ, એમાં ચંદ્રની ઉપાસનાનું આરાધનનું મહાત્મ્ય બતાવ્યું છે. અને અકામ, નિષ્કામ ભક્ત છે, એને શું કરવાનું? તો એને નિષ્કામે કેવળ અને કેવળ પુરુષોત્તમ એમનું આરાધન કરવાનું. કારણ સર્વ કામનાઓથી પર થવામાં અગર કોઈ ઉપયોગી છે તો ભગવાન ઉપયોગી છે. શ્રી સુખદેવજી મહારાજ બીજા અધ્યાયના 10 શ્લોકોમાં આ બધી વાત સમજાવે છે. હવે આ જ વાતને શ્રી આચાર્ય ચરણ ભગવત સેવામાં કઈ રીતે જોડે છે એનું પણ આપણે અનુસંધાન લઈ લઈએ. આ બધા દેવતાઓના ભજનનું કારણ
જો લૌકિક મનોરથ મનમાં હોય તો અલગ વાત છે, પણ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ આ બધા જ ભગવત સેવામાં ઉપયોગી છે. જો બ્રહ્મનું તેજ આપણને મળે, હવે જે સાંભળ્યા છે એમાંથી અમુક અમુકના ઉલ્લેખ કરું હું, બ્રહ્મનું તેજ આપણને મળે તો એ તેજ દ્વારા એક દિવ્ય દીપ્તિની પ્રાપ્તિ થાય અને એ ભક્ત એ બધું જ જોઈ શકે અને એ તેજનો વિનિયોગ અગર ક્યાંક કરી શકશે તો એ ભગવાનની સેવામાં એ તેજનો વિનિયોગ કરી શકે. એટલે બ્રહ્મવર્ચસ એની ઉલ્લેખ કર્યો. એની પછી ભગવત સેવામાં ઉપયોગી બીજું કયું સામર્થ્ય, તો ઇન્દ્રિયો. દર્શન કરવા હશે આંખની જરૂર પડશે, શ્રવણ કરવું હશે કાનની જરૂર પડશે, ભગવાનના યશોગાન કીર્તન કરવા હશે જીભની જરૂર પડશે, કોઈ સેવા કરવી હશે તો એમાં આપણે આપણું મન લગાવવું પડશે શ્રી આચાર્ય ચરણના આદેશ અનુસાર. બુહારીની સેવા કરવી હશે, મંદિર વસ્ત્ર કરવું હશે તો આપણા હાથની જરૂર પડશે, કોઈ સામગ્રી લેવા જેવી હશે તો આપણા પગની જરૂર પડશે. તો જેટલી જેટલી ઇન્દ્રિયો છે એ બધી જ ઇન્દ્રિયોની આપણે ઉપયોગિતા ભગવાનમાં વિચારીએ તો એ દ્રષ્ટિએ પણ ઇન્દ્રિયોનું સામર્થ્ય જરૂરી છે. એના માટે ઇન્દ્રનું આરાધન કરે તો કોઈ બાદ નથી. એની પછી કેટલાક પ્રકારના ઋણ છે, એમાં એ ઋણ દૂર કરવાને માટે પ્રજાની અપેક્ષા હોય તો એના માટે આપણે વિચાર કરીએ તો બહુ વાંધો નહીં. હવે સંપત્તિની વાત આવી તો લૌકિકમાં અને ભૌતિકમાં તો સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ આપણે, પણ અહીંયા સંપત્તિને માટે જે આરાધના આવ્યું તો સેવકની સંપત્તિનો વિનિયોગ શેમાં, તો એ બધી જ સંપત્તિનો વિનિયોગ એ ભગવત સેવામાં છે. નહીતર પછી કોઈ સેવક એવા ન થયા હોત કે પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને એક મોતીની માળા ધરવાને માટે આટલો બધો પ્રયત્ન કરે તે પોતાની બધી જ સંપત્તિ આપે. આપણે તો વિચાર કરીએ કે ઠાકોરજીને માટે આટલી માળાજી છે એકાદ નહીં ધરીએ તો શું વાંધો, પણ આ સેવક એવું વિચારે કે મારી પાસે જે કંઈક છે એ બધું જ શ્રી ઠાકોરજીનું છે, એટલા માટે આ લક્ષ્મીનો ઉપયોગ છે. પછી માયા, તો ભગવાનનું કાર્ય કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, એમાં માયા આપણને ક્યાંય પણ બાધા ન કરે એટલા માટે માયાદેવીની ઉપાસના છે. અને જે પોતાની સાથે લઈ જાય, મારી સાથે આવવું, એનું નામ માયા. તત્પશ્ચાત તેજ, તો ભગવાનમાં આપણે જોડાવવું હોય, તેજસ્વી થઈને પ્રભુની પાસે જઈએ એટલા માટે તેજની આરાધના છે. એવી જ રીતે બળ છે, અન્ન છે, તો શ્રી ઠાકોરજીને માટે સામગ્રી સિદ્ધ કરવાની હોય એના માટે આપણને અન્ન જોઈએ, એના માટે અદિતિ એનો વિનિયોગ છે. અહીંયા આગળ વિશ્વદેવો, ભજન સિદ્ધ કરવું હશે તો પછી એમાં પણ કોઈનું પણ નડતર ન હોય, ત્યાં આગળ વિશ્વદેવો હશે તો આપણને ઉપયોગી થશે. કારણ કે જો પ્રજા સ્વાધીન થઈ જાય તો કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન આવે, આ વાત સમજાવી છે. પછી ઉર્વશી, સારી સ્ત્રીને માટે ઉર્વશીનું આરાધન. તો એનો ઉપયોગ શું, તો જો સારી સ્ત્રી હોય, ભગવત સેવામાં જાય, સેવા ઇત્યાદિ તો કરે, પણ ઉર્વશીની એક વિશેષતા હતી, એ સારામાં સારી નૃત્યાંગના છે. તો એવો સ્ત્રી પાત્ર હોય કે જે શ્રી ઠાકોરજીની સન્મુખમાં નૃત્ય કરી શકે. આજે પણ છે આવી કોઈક વૈષ્ણવબેન ખૂબ સારી નૃત્ય કલામાં ખૂબ પ્રાવીણ્ય, અને શ્રીનાથજી બાવાએ એમની સેવાનો વિનિયોગ પોતાની સન્મુખમાં કરાવ્યો એમની પાસે.
આ ભાગવતના શબ્દ અને અત્યારે આ જે ચાલી રહ્યું છે આ બંનેઓને સાથે સાથે લૌકિક દ્રષ્ટિ રાખવાની એમાં જરૂર નથી. આ તો કોઈ અંગત પરિચિત છે, એમણે એમનો અનુભવ મારી સાથે શેર કર્યો ત્યારે મને ખબર પડી. એટલા માટે ઉર્વશી ઉત્તમ નૃત્ય શ્રી ઠાકોરજીની સન્મુખમાં થઈ શકે એટલા માટેનો વિનિયોગ છે. યજ્ઞ ભગવાનની સેવા હોય તો સેવાનો આખો જ ક્રમ યજ્ઞની સાથે પણ જોડાયેલો છે. એની પછી વિદ્યા મહાદેવજીની પાસે, તો સેવાના ક્રમમાં પણ વિદ્યાની જરૂર છે. સુંદર પ્રકારના સાજ સિદ્ધ કરો, સામગ્રી સિદ્ધ કરો, શૃંગાર સિદ્ધ કરો. જેટલું જેટલું સેવાની સાથે જોડાયેલું છે તો ત્યાં આગળ વિદ્યા હશે તો ઉપયોગી થશે, માટે ત્યાં આગળ આ વિદ્યાનો વિનિયોગ છે. પછી ઉત્તમ સ્ત્રીને માટે ઉમાની આરાધના, દાંપત્ય જીવન સુખી રહેના માટે. સેવામાં પતિ અને પત્ની એ બંનેનો વિનિયોગ છે. એના માટે જો ભગવત કૃપા થાય અને યોગ્ય સ્ત્રી મળે તો શ્રી ઠાકોરજીની સન્મુખમાં આવી શકે. ઘણી જગ્યાએ એવું જોવા મળે છે, પુરુષની સેવામાં આસક્તિ હોય તો સ્ત્રીની ન હોય, અને સ્ત્રીની આસક્તિ હોય તો પુરુષની ન હોય. અને જો પતિ અને પત્ની બંને ભગવત સેવામાં જોડાયેલા હોય તો સમજવું કે શ્રી ઠાકોરજીની અનહદ કૃપા છે. કૃપા વગરે સંભવ નથી. એટલા જ માટે અને શ્રી મહાપ્રભુજી તો ખૂબ સુંદર બધી આજ્ઞા કરે છે તત્વાર્થ દીપ નિબંધમાં, કે અનુકૂળ સ્ત્રી હોય તો શું અને પ્રતિકૂળ હોય તો શું, એનો પણ નિર્ણય શ્રી મહાપ્રભુજી સમજાવી દે છે. નેત્રનું અને કાનનું તેજ એનો વિનિયોગ પણ ભગવત સેવામાં છે. અને નિવૃત્તિ ક્યારેક એવું બને કે ભગવત સેવામાં કોઈ પ્રતિબંધ આવે, જેવી રીતે અત્યારે વિશ્વમાં બહુ મોટો પ્રતિબંધ આવ્યો છે. તો શ્રી આચાર્ય ચરણ એને પણ ભગવાનની સાથે જોડી દેશે કે આવી રીતના કોઈ પ્રતિબંધ આવે તો એ સમયે એમની ઉપાસના કરી હોય તો એના કારણે એ પ્રતિબંધ હોય એ નિવૃત્ત થઈ જાય છે. અને ચંદ્ર, તો ચંદ્રનો સંબંધ અગર સમજવો હોય તો શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદનો 29મો અધ્યાય વાંચો. તદોડુરાજ કકુભક કરેર્મુખમ પ્રાચ્યા વિલિંપન નરુણેન શંતમયી. આ શ્લોક શાંતિથી વાંચો, વિચારો, સમજો તો ખબર પડશે. ભગવાનની જ્યારે રાસલીલા કરવાની ઈચ્છા થઈ ત્યારે ચંદ્ર ત્યાં આગળ આવે છે, ભગવાનની આજ્ઞાથી આવે છે, અને 6 માસ પર્યંત એ રાત્રિ લંબાઈ એવું કહેવામાં આવે છે. ચંદ્રનો સંબંધ મનની સાથે છે. તો આવી રીતે આ બધા જ દેવો છે. આ શ્રી મહાપ્રભુજીનું અલૌકિક વિઝન છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ આ શ્રી આચાર્યચરણની દ્રષ્ટિ છે. અને એટલા જ માટે કેવળ શ્રીમદ ભાગવતનું ભાષાંતર વાંચશો તો ભાગવત સમજવું ખૂબ અઘરું છે. અને શ્રીમદ ભાગવત સમજવાને માટે શ્રી આચાર્ય ચરણની દ્રષ્ટિ આપણને કામ લાગી શકે. 10મો શ્લોક આપણે લઈએ અને પછી વિરામ લઈએ. અકામહા સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધીહી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. હવે અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધીહી. કોઈ અકામ છે તો કોઈ સકામ છે. જેને કોઈ પણ પ્રકારની લાલસા નથી, જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, જેને ભગવાનની પાસેથી કંઈ પણ મેળવવાની ઈચ્છા નથી, આવો જે ભગવાનનો સેવક છે એ અકામ. અને સર્વ કામો,
ઘણી બધી ઈચ્છા હોય તો પણ ભગવાનનું આરાધન કરે. મોક્ષ કામ, કોઈકને એવું થાય કે મારે મોક્ષની ઈચ્છા છે તો પણ ભગવાનનો દરવાજો ખુલ્લો છે એના માટે. અને ઉદાર ધીહી ઉદાર ધીર્યસ્યેતિ સ્વતંત્રો વા, એવી ઈચ્છા વાળો પણ કોઈક આવે, ખૂબ જ ઉદાર બુદ્ધિ વાળો આવે, તો એણે પણ શું કરવું? તો કે તીવ્ર ભક્તિ યોગ વડે યજેત પુરુષમ પરમ, ભગવાનથી જ સાધન એ સાધ્ય થઈ શકશે. આ શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે. એતાવાનેવ યજતામિહ નિશ્ચયસો દયાઃ ભગવત્યચલો ભાવો યદ ભાગવત સંગમાઃ. ભગવદ ભક્તોનો સમાગમ એનું મહાત્મ્ય સમજાવ્યું અને પછી ભક્તિ માર્ગની ઉત્તમતા છે એ ઉત્તમતા 12મા શ્લોકમાં સમજાવી છે. આજે આપણે 11 શ્લોક સુધીનો ક્રમ રાખીએ અને 12મા શ્લોકથી પછી ભક્તિ યોગની ઉત્તમતા. આજે આપણે વિચાર કર્યો આ બધા દેવોના આરાધનને માટેનો. હવે તમારી ને મારી ઇન્દ્રિય અને તમારું ને મારું શરીર એ જો ભગવાનમાં જોડાતું નથી તો એના માટે શૌનક મુનિ પોતાના હૃદયના કયા ભાવ અભિવ્યક્ત કરે છે એ જાણવા પણ જરૂરી છે. તો આપણે આની પછીનું આપણું જે સત્ર આવે એમાં એ બધા શ્લોકોનો વિચાર કરીશું. આપણા માટે ખૂબ આનંદની વાત છે, ખૂબ ભાગ્યશાળી છીએ આપણે બધા. ઠાકોરજીની કૃપા છે. આ શ્રી આચાર્ય ચરણની વાણી, આ શ્રી સુખદેવજી મહારાજની વાણી, જેવી રીતે સાધન દીપિકામાં શ્રી વલ્લભકુલના અનેક બાળકો જોડાયેલા છે, આપણું અહોભાગ્ય છે. શ્રીમદ ભાગવત અધ્યયનમાં પણ આપણી સાથે જ શ્રીમદ વલ્લભકુલના આચાર્ય, શ્રીમદ વલ્લભકુલના ઘરના જોડાયેલા છે. આપણું ખૂબ અહોભાગ્ય છે. તો આજના સત્રના વિરામે શ્રી વલ્લભકુલના આચાર્યવર્યોને ખૂબ જ દૈન્ય ભાવથી દંડવત પ્રણામ કરું અને આપ સર્વને પુનઃ એક વખત ભગવત સ્મરણ કરી, જેમણે જેમણે ચેટમાં દંડવત પ્રણામ કર્યું છે, ભગવત સ્મરણ કર્યા છે, આપ સર્વને આશીર્વાદ અને ભગવત સ્મરણ કરી આજની આ વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ.